રાજુલા માર્કેટયાર્ડની પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી। પ્રમુખ તરીકે રાજુભાઈ પરસાણા અને ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની બિનહરીફ વરણી આગેવાનો અને ડાયરેક્ટરો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। થોડા દિવસ પહેલા જ માર્કેટયાર્ડના ડાયરેક્ટરોની બિનહરીફ ચૂંટણી કરાઈ હતી। 15 વર્ષ સુધી જિગ્નેશ પટેલ બાદ નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી। રાજુલા માર્કેટયાર્ડમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં ખુશી છે। કે સાથે ધર્મેશ મહેતા, રાજુલા। આજરોજ માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। તેમાં પ્રમુખ તરીકે મારી અને ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની પસંદગી કરવામાં આવી હતી। આ તકે હું પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી, ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મારા કાકા અને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલ તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓનો દિલથી આભાર માનું છું। માર્કેટિંગ યાર્ડ રાજુલા દ્વારા ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ ખેડૂતોના હિતમાં અમો ટીમ સાથે કામગીરી કરતા રહીશું, જેની ખાતરી આપું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।